વાવ જિલ્લાના વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે। ખેતરના મકાનમાં રહેલી તિજોરી તોડી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઉઠાવી લેવાયા છે। કેસમાં ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદીના ભત્રીજાએ જ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે મુખ્ય આરોપી સહિત 5 જણા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ફરિયાદ મુજબ આરોપી ભત્રીજાએ તારીખ 1 નવેમ્બર 2025ના રોજ સવારે 11 વાગ્યાથી લઈને તારીખ 20 એપ્રિલ 2026ના રોજ સવારે 10 વાગ્યા વચ્ચે કોઈપણ સમયે ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં પ્રવેશ કર્યો હતો। બાદમાં તિજોરીનું તાળું ખોલી અંદર મૂકેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ચોરી ગયેલા દાગીનામાં સોનાની રામનવમી, સોનાની ચોથ, સોનાનું ફૂલ, કાનની બુટ્ટી, ચાંદીના ચૂડા, સોનાની વીંટીઓ 2 નગ, સોનાનું ચોટિયું, ચાંદીની લગડી, ચાંદીના કડલા, કંદોરા તેમજ નાના બાળકોના ચાંદીના તોડિયાનો પણ સમાવેશ થાય છે। કુલ મળીને રૂપિયા 7.4 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ ચોરી કરેલા દાગીના સહારૂપીઓ સવજીભાઈ અમીરામભાઈ ઠાકોર, રમેશભાઈ લાધાભાઈ ઠાકોર અને સુરેશભાઈ કાજાભાઈ ઠાકોરને વેચવા માટે આપ્યા હતા। તે ઉપરાંત ધણીધર જ્વેલર્સના વેપારીને ચોરીનો માલ હોવાની જાણ હોવા છતાં દાગીના ખરીદ્યા હોવાનું પણ બહાર આવતા તેના વિરુદ્ધમાં પણ ગુનો નોંધાયો છે। પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવને પગલે ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ લોકોમાં ચિંતા વ્યાપી છે। પ્રજાપતિ રમેશભાઈ હીરાભાઈ, ગામ ભાટોરવાસ, તાલુકો વાવ, જિલ્લો વાવથરાજ। અને મારા ઘરની તો હું રહું છું બોમ્બે, ટિફિન સર્વિસ કરું છું અને 4 મહિને હું રિટર્ન આવ્યો છું। તો મેં રિટર્ન આવીને તિજોરીમાં જોયું તો તાળું તૂટેલ હતું અને અંદર દાગીના પડ્યા હતા બનાવવાના। એમાં બધું મારા અંદાજિત બધું ચોરી થઈ ગયેલ છે અને 2.5 હાથની વેટી છે સોનાની, 2.5 તોલા ઉલરું છે, 2.5 તોલા ચોટિયું છે અને 1/2 કિલોના સોના લગડી ચોદી છે, 1.5 કિલો અને 1/2 કિલો ચાંદીના કડલા છે અને બાકીનું એમ મળે 3.5 કિલો ચાંદી થાય છે અને સોનાના દાગીના 8 તોલા જેવું અંદાજિત થાય છે અને આ બધા દાગીના તૈયાર છે અને આરોપી પણ ધરપકડ થઈ ગયેલ છે અને એક આરોપી ફરાર છે અને જલ્દી સજા મળે અને એને અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર કરે એ મારી પોલીસ બહુ સપોર્ટ કરી રહી છે અને સારો મને ન્યાય મળે એવી મારી આશા। હા, વાવ પોલીસ સ્ટેશન નો બનાવ છે। બનાવમાં હકીકત એવી છે કે વાવ પોલીસ સ્ટેશનની હદનું ગામ છે ભાટવર ગામ। તે ભાટવર ગામના રહેવાસી છે રમેશભાઈ પ્રજાપતિ। આ રમેશભાઈ પ્રજાપતિ પોતે મુંબઈ મલાડ ખાતે ટિફિન સેવા અને બીજી અમુક ધંધા વેપાર કરે છે। એ અનુસંધાને પોતે ભાટવર ગામમાંથી પોતાનું મકાન હતું, મકાનમાં સોના ચાંદીના દાગીના રાખી અને મકાનને મતલબ એની તિજોરીને તાળું મારી અને ચાવી છે એ પોતાના ફાધરને આપી અને મુંબઈ જાય છે અને મુંબઈથી થોડો સમય ત્યાંથી મુંબઈથી ફરીથી પાછા અહીંયા કોઈ પ્રસંગ અનુસંધાને આવે છે ત્યારે તિજોરીનું તાળું ખોલે છે ત્યારે એમાં સોના ચાંદીના 7,04,000 જેટલા કિંમતી દાગીનાઓ હોય છે। એ દાગીના એને કબાટમાં જોવા નથી મળતા એટલે એમના ફાધરને જે પોતે વાત કરે છે એટલે એના ફાધર એવું કહે છે કે તારા ભાઈનો છોકરો છે ભત્રીજો, એ અવારનવાર ચાવી લઈ જતો હોય છે એટલે એ દિશામાં તપાસ કરે છે અને પછી ભત્રીજાને થોડી પૂછપરછ કરે છે એટલે ભત્રીજો કબૂલ કરે છે કે 7,04,000ના દાગીનાઓ પોતે સાથે મળી અને એમના બીજા મિત્રો છે, મિત્રોને સાથે મળીને આ સોના ચાંદીના દાગીનાઓ પોતે ચોરી લઈ લે છે અને વેચી નાખે છે। આ બનાવના અનુસંધાને વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સંપર્ક કરી ફરિયાદી આવતા વાવ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો રજીસ્ટર થાય છે અને ગુનો રજીસ્ટર થયા પછી ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A, 331(4), 317(2) અને 54 મુજબ ગુનો દાખલ થાય છે। આ ગુનાના કામે કુલ આરોપીઓ 5 આરોપીઓ હોય છે જેમાં જે આરોપી સવજીભાઈ અમીરામ ઠાકોર, રમેશ લાધા ઠાકોર, સુરેશભાઈ કાજાભાઈ ઠાકોર અને દિનેશ વેંજિયા ધરણીધર જ્વેલર્સવાળા છે કે જેણે ચોરીનો મુદ્દામાલ લીધેલો। આવી રીતે કુલ 5 આરોપીઓ હોય છે। 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થાય છે જેમાંથી હાલે 3 આરોપીઓ અમે પકડી લીધેલ છે, સવજીભાઈ અમીરામભાઈ ઠાકોર, રમેશભાઈ લાધાભાઈ ઠાકોર અને દિનેશ વેંજિયા કે જે ધરણીધર જ્વેલર્સવાળા છે તે 3 ઇસમોને પકડી લીધેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે અમારી નામદાર કોર્ટમાં અમારા તપાસ કરનાર અધિકારી ગયા છે અને મુદ્દામાલ અમે તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે અને વધારે
આ કઈ રીતે મતલબ બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમારા તપાસ કરનાર અધિકારી વસાવા છે એ રિમાન્ડ લેવા માટે ગયેલા છે, અને રિમાન્ડ મળ્યાથી આગળની તપાસ થશે. એક આરોપી જે પકડવાનો બાકી છે એ આરોપી ને પકડવા માટે અમારા બાતમીદારો અને અમારા પોલીસના જે સોર્સિસ છે એનાથી પ્રયત્ન ચાલુ છે. ટૂંક સમયમાં પણ આ આરોપી પણ પકડાઈ જશે. આમાં ગંભીર પ્રકારના ગુનામાં પોલીસે તાત્કાલિક મતલબ કાર્યવાહી કરી અને ગુનામાં જે મુદ્દામાલ ગયેલો હતો 7,04,000નો, એ તમામ મુદ્દામાલ જે તે સ્થિતિમાં કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.